ચૈતર વસાવાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા, વલસાડમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડતું જોવા મળી રહ્યું છે। 400 થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે ભાજપમાં જોડાયા। જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હતા। તો આ તરફ સમાચાર સૌથી મોટા વલસાડથી સામે આવી રહ્યા છે કે જ્યાં વલસાડની રાજનીતિમાં ભર શિયાળે ગરમાટો જોવા મળી રહ્યો છે ને વલસાડના સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટીમાંથી મોટું ગાબડું પાડી દીધું છે। વલસાડના ફાલધરા ગામે આમ આદમી પાર્ટીમાં જે લોકો હતા તે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ને જોડનાર ધવલ પટેલ ત્યાંના સાંસદ છે તે દેખાઈ આવ્યા છે। सांसद धवल पटेले आपेला निवेदन पर खरा उतरता पण जोवा मळी रह्या छे। तो 400 थी वधु आम आदमी पार्टीना कार्यकर्ताओ ने आगेवानो आज भारतीय जनता पार्टी में विधिवत रीते जोड़ाई चुक्या छे। प्रदेशना उपाध्यक्ष अने सांसद धवल पटेलनी हाजरीमां भारतीय जनता पार्टी में आम आदमी पार्टीना कार्यकर्ताओ जोड़ाया छे। महिलाओ पुरुषो मोटी संख्या में भारतीय जनता पार्टीना खेस पहेरी અને આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। ધવલ પટેલે આનંદ પટેલ અને ચૈતર વસાવા પર ગંભીર પ્રહારો પણ કર્યા છે। આદિવાસી સમાજના કુળદેવીનું અપમાન ચૈતર વસાવાએ કર્યો હોવાનો આરોપ ધવલ પટેલે લગાવ્યો છે। તો બીજી તરફ આપ નેતા ચૈતર વસાવાના નિવેદનથી કંટાળીને ભાજપમાં જોડાયા તેવી વાત ધવલ પટેલ કરતા જોવા મળી રહ્યા છે। કારણ કે આમ આદમી પાર્ટીની અંદર आंतरिक विखवाद चाली रह्यो छे। आ प्रकारनी वातो पण अत्यारे वायु वेगे फैलाई रही छे अने एनी वच्चे वलसाडमां आम आदमी पार्टीमां मोटुं गाबडुं पड़तुं जोवा मळी रह्युं छे। भारतीय जनता पार्टीना सांसद धवल पटेल छे के तेमणे अनेक आम आदमी पार्टीना नेताओ अने कार्यकर्ताओने पोताना तरफ खेंची अने भारतीय जनता पार्टीनी अंदर विधिवत रीते खेस पहेरावीने जोड़ी दीधा छे। त्यारबाद आ कार्यक्रम जे छे तेनी अंदर 400 થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે તે ભાજપમાં જોડાયા। અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જે છે તે મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન શું પ્રતિક્રિયા આવી આ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ ધવલ પટેલ શું કહી રહ્યા છે સાંભળીએ એમને। આજે વલસાડ જિલ્લાના પલોદરા ખાતે આમ આદમી પાર્ટીના 400 થી વધારે કાર્યકર્તા જે अलग अलग होद्दा पर आम आदमी पार्टी जिल्लाना संगठन में कार्यरत था एमणे आम आदमी पार्टी छोड़ीने भारतीय जनता पार्टी में जोड़ाया। एमणे जे नरेंद्र मोदी साहेब अपना भारत देश ने विकसित बनावा माटे संकल्प लीधो छे एमनी पर विश्वास राखीने साथे अपना अमित शाह साहेब, जेपी नड्डा जी, नितिन नवीन जी, गुजरात में भूपेन्द्र पटेल साहेब, हर्षभाई संघवी साहेब અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજી માં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીથી પૂરી રીતે કંટાળી ગયા હતા। જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ લૂંટ મચાવી અને અલગ અલગ કૌભાંડો કર્યા, ચાહે લીકર સ્કેમ હોય કે શીશ મહેલ સ્કેમ હોય, અનેક કૌભાંડો કર્યા, એનાથી કંટાળી ગયા હતા। અને સાથે સાથે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હતા એનાથી કંટાળી ગયા હતા। અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવ મોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ મોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું એનાથી પણ કંટાળી અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું એમાં પણ ચૈતર વસાવાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। અમારા ધરમપુરના લોકલાડીના ધારાસભ્ય એવા અરવિંદભાઈ પટેલ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશના ઉપાધ્યક્ષ પણ છે, મનહરભાઈ, મહેન્દ્રભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ વર્ક તરીકે જે વલસાડ જિલ્લામાં કામ કરે છે એમાં વિશ્વાસ રાખીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા 400 થી વધારે જોડાઈ રહ્યા છે। એ બતાવે છે કે આજે આમ આદમી પાર્ટીમાં કોઈ વિશ્વાસ કરતું નથી ને બધા જ આપણા મોદી સાહેબ પર વિશ્વાસ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આગળ જતા
તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગુજરાત વિધાનસભા હોય, એમાં બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થવાનો છે અને મોદી સાહેબ પર બધા વિશ્વાસ મૂકવાના છે. ચૈતર વસાવા હોય કે કોંગ્રેસના કોઈ પણ લોકો પર હવે અમારા આદિવાસી યુવાનો કોઈ પણ યુવાનો એમની પર વિશ્વાસ મૂકવાના નથી.